દર્શન કરાવશું માતાજી આઈ સોનલમાના જે ઢોલિયા હતા એના અને શરણ પાદુકાના દર્શન માતાજીના દર્શન કરે ડેલો એના ઓલું કાળું રામ દેતો રે એના બટકા હે ના કેમ છો મિત્રો, તમારું એક ફરી એક નવા વિડીયોની અંદર ભાઈ બધાનું સ્વાગત છે. તો ઘણા ટાઈમથી બધા કહેતા હતા કાશીશભાઈ વ્લોગ ઉતારો. તો મિત્રો તમે દર્શન કરી શકો છો આ શ્રી સોનલમાના. એટલે મસ્ત મજાની આરતી થઈ ગઈ છે અને તમે દર્શન કરી લ્યો માતાજીના. અહીંયા તમે દર્શન કરી જાઓ ને તો રહી જાઓ, તમારે ગમે એટલા દૂર હશે ને બધી દૂર થઈ જાય. તો હાલો આપણે આ ભાઈ બરકે છે જો આપણે આજે આની અંદર જવાનું છે. અમે તમને છે ને દર્શન કરાવશું માતાજી આઈ શ્રી સોનલમાના જે ઢોલિયા હતા એના અને શરણ પાદુકાના દર્શન કરાવશું. તો આવો મારી સાથે. અહીંયા તમને હે ને આ જો બતાય છે ને નીચેથી થોડુંક બતાવી દો. આ શરણ પાદુકા છે અને અહીંયા બંને બાજુ છે ને ઢોલિયા છે માતાજીના. તો આવું છે બધું. અંદરનો નજારો જો અહીંયા બધે. તો અત્યારે આપણે છે ને કાઢવાને ભાઈ દિવેલિયા. પહેલા માતાજીના દર્શન કરી લો. અત્યારે આપણે દિવેલતાની અંદરથી વાટીઓ ભેગી કરી અને પછી આપણે મસ્ત મજાના દિવેલિયા ધોવા મૂકવાના. અમારે કેમેરામેન ખાવતું નથી એટલું તો હલાવી લેજો. ઘડીક તો સારું રાખો. એવું આ બધી થઈ જાય પછી તું કઈ તો બોલ. મને ક્યાં કઈ યાદ આવે. ના ખાવાનું ભાવે જ ખરું પણ યાદ કઈ ન બોલે. જો આ એવડો મોટો ફોટો છે. એક ઘણી જે ખમાયું હોનબાઈ તમે જાજી ખમાયું તું સાગર કુળની તારું આઈ તું જાજી ખમાયું. હવે આ બંધ કરી દેવાનું છે. હવે આ બધું આપણે અહીંયા મૂકવાનું છે એટલે ધોઈ જાય. તમને એમ છે કે આ કોણ છે, નથી કહીને મોટું જ બતાવતું કે હું છું. મમ્મી કઈ આવતી તો બનાવે પછી આપણે વાહે જઈએ. જો આપણે જે એક મોટું મંદિર આવે છે આ હોનલમાં છે. પછી આપણે આ મોટું મંદિર આપણે અહીંયા કામ છે આ હોનલમાંનું. આપણે ખોલવાનું ઝાગડીએ અહીંથી પેલા આમ તો ખુલી જાય પણ આ તાળું છે. આપણે જો અહીંયા તાળું દઈ દે એટલે ત્યાં કઈ જઈ ન શકે. પછી આપણે આ ખોલે છે આ ખુલી ગયો. હવે જો ખોલે પછી અંદર જો દર્શન આપણે કરાવી દો તમારા. હજી જો હાલો જો આ દરનો નજારો. તો જો આવું બધી હોય અહીંયા અંદર ને આ ઉપર છે અને અહીંયા ભાઈ કાયમ આવે છે. અહીંયા દીધું છે મને દર્શન કરી ચાલો. થોડુંક દૂર કેમેરા રાખ તો અમારા દર્શન કરે. જેમ તમે કહો એમ. તો જો તમને આ બહુ મસ્તીનું છે. જો તમે આ કાયમ જોવો ને તો કાયમ વિડીયો આવી છે. હા વિડીયો બનાવજો પણ આ થોડું ખોલી દો ને. અરે આ વખાલ આ સાઈડ ખુલે ને. જો અહીંયા જો આપણે આ દર્શન કરી દેવાના છે. પછી આપણે કંઈ કામનો તકડી બંધ કરી દેવાનું. આપણે અહીંયા કામ હોય ને એવા હાટું પછી દર્શન કરી લઈજો. આખું મંદિર દેખાડજો.
તો જો અહીંયા ભોલેનાથ છે, દર્શન કરી લેજો. પછી જો આપણે આની અંદર ગયા હતા એ જ છે આ. પછી તમે હજી આગળ આવો, તમને હજી હું દેખાડું એ છે મારે. પછી જો માં હે ને ફૂવાનું બનવું આ એનો રૂમ છે આખો. પછી જો માં ચા બનાવવાનું. અને આમ તો ઓલી ઓફિસ જ છે, જોયેલી ઓફિસ છે. પણ તમે ગયા મેં તમને દેખાડીએ છીએ આ જૂનું ટ્રેક્ટર, એટલે અહીંનું જ છે પણ જે જૂનું છે. જો આ બધું નારિયેળ લઈને એવું છે. ને આપણે જો માં હે ને બેરલ ને એવું બધું છે ને અંદર જીવી. પછી બીજા કોઈ હોય ન જાય હાટું દીવલ જાય. આ ઓલું છે આપણે ઠામ ધોવાનું ને આવેલું છે ને આ તમે જરૂર વાંચજો. પછી જો આપણે હાંજી આરતી થાય ને એવા હાટું ટીરિયા રેખા જેમ કે આપણે હાંજી એટલે આરતી થાય તો અહીંયા આમાંથી એટલે અવાજ આવે અને આ ઢોલકું છે આપણે સાફ સાફ કરીએ ને ઢન ઢન અવાજ આવે. આ છે પછી અહીંયા જો આવું બધું છે. પછી જો આપણે આવીએ છે વગાડવામાં હાંજી. પછી જો આવું બધું છે. પછી હાલો તમને જોયેલા બતકા એટલે અવાજ કરે નહીં બતકા. અને પછી આપણે આ જો હવેલી છે. હાલ આપણે હવન કરવા જઈએ. આ તો અહીં પહેલી ફેર જોઈએ છે પણ છે મસ્ત. જો દર્શન કરી લઈ જાઓ. જો નાખ્યું દર્શન કરી લઈ જાઓ. જોયેલી ઓફિસ છે. હાલો તમને આમ દેખાડી દઉં છો બધું. ભરતભાઈ ને બધાય બતકા બતાવી દેજા. હા ભરતભાઈ તમે કઈક બોલો અટાણે. આ બતકા આ તમારું નામ કેવું? ભરતભાઈ રાજપૂત. હા ભરતભાઈ. પછી જો આ ચા બનાવે ભરતભાઈ. ઓલું બેહવાનું ઓફિસ ડેલો હે ને ઓલું કાળું રામ દેતો રે ને આ બતકા હે ને આ બોલેરો હે ને ઓલી તમે દર્શન કરી લેજો. બોલો હર સોનલ માત કી જય. સવારની મસ્ત આરતી થઈ ગઈ છે અને દિવાળીનું કામકાજ પૂરું થઈ ગયું છે. બાકી તો જોઈએ હાલો આગળ અપડેટ શું મળે છે. બાકી તો નવા હોય ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈની જે વ્લોગ ઉતાર્યો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો. બાકી તો હાલો જય સોનલમાં, જય દ્વારકાધીશ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય. જય દ્વારકાધીશ.